આજ રોજ અમે બાબરા તાલુકાના બધા જ બહેનો યુનિયનમાં જોડાના છીએ, કારણ કે અમારો કાયમિકનો પ્રશ્ન એ જ રહ્યો છે કે કામગીરી સતત વધાર્યા રાખે છે પણ પગાર વધારો થયો નથી, અને ઓનલાઈન ઓફલાઈન કામગીરીમાં એટલો વધારો છે અને ઓફલાઈન કામગીરી થતી નથી, કારણ કે એના હિસાબે ઓનલાઈન કામગીરી અલગ અલગ એપ્લિકેશનો આપીને અમારામાં FRS છે, પછી અલગ અલગ જે કાંઈ એવીટીની કામગીરી છે, ઘણી કામગીરી છે જે કાંઈ સતત અમે કર્યા જ રાખીએ છીએ. પછી ઓલી આપણે કઈ ભાવનાબેન MMYની કામગીરી જેમાં લાભાર્થી ચડતા નથી. પછી અમારે અત્યારે એક મેઇન પ્રશ્ન એ છે કે આરોગ્યવાળાનો અને અમારો બંનેનો એક જ આંકડો કરવાનો, ટાર્ગેટ પૂરો કરવાનો કે છે. તો જે વાડી વિસ્તારવાળા લોકો છે ને એ એના વિસ્તારમાં એના ગામડે જતા રહ્યા છે, તો એ બાળકોને અમારે કઈ રીતે ચડાવવા એનો આંકડો અમારે એક થતો જ થાય એમ જ નથી. તો ઉપરથી અમારે એટલું પ્રેશર કરે છે કે બંનેનો આંકડો એ કરો. આરોગ્યવાળા છે ને એ લાભાર્થી કાઢતા નથી, અમને એમ કહે છે કે ચડાવો. એને છે ને આધાર કાર્ડની જરૂર પડતી નથી, અમારે આધાર કાર્ડ વગર બાળક ચડતું નથી. એવા ઘણા પ્રશ્નો છે જે રજિસ્ટરો પૂરા કરવાના, પણ આ બધું કામગીરી BLOની બાકી રહી ગયું હતું ને, તો BLOની કામગીરી આપી છે. પગાર વધારો તો 1% નથી કર્યો. હાઈકોર્ટે કેટલા સમયથી દોઢ વર્ષ થઈ ગયું ચુકાદો આપ્યો છે, તોય પગાર વધારો 1%નો પગાર વધારો નથી. કામગીરી સામે પગાર વધારો હોવો જોઈએ. તો તમે સરકાર પાસે શું અપેક્ષા માંગો છો? સરકાર પાસે એ જ અપેક્ષા કે અમારી જે કામગીરી છે ને, અમારું માનદ વેતન કા અમને લોકોને કાયમી કરો, કા અમારો પગાર વધારો કરો. બસ એ જ અમારી માંગણી છે બધા બહેનોની. જય જવાન જય કિસાન.